જીવનમાં આગળ વધવા માટે શું જરૂરી છે? બધા જ લોકો તમને એક ડેફિનેશન આપશે કે એક ગોલ તૈયાર કરો અને ગોલને પહોંચવા માટે સુધી છે તન તોડ દિવસ રાત મહેનત કરો. સાંભળ્યું છે? મેં પણ સાંભળ્યું છે. પણ હું એમ કહું કે આ વાત અડધી સાચી છે તો તમે કહેશો કે ના, પોસિબલ જ નથી. ચલો એક ઉદાહરણ આપું. એક ઉંદર છે. ઉંદરની પૂંછડીને સ્પ્રિંગથી જોઈન કરી દીધી છે કોઈ બીજી વસ્તુ સાથે, મશીનથી. હવે ઉંદરની આગળ ચીઝ રાખવામાં આવે છે, બટ ઓબ્વિયસ હું હોઉં અને મને આગળ મારી ભાવતી વસ્તુ મૂકી દે તો મને પાછળથી કોઈ વ્યક્તિ ગમે તેટલું બાંધી રાખે તો ઓબ્વિયસલી હું આગળ આવવાની કોશિશ કરીશ એ વસ્તુને ખાવા માટે, રાઈટ? હવે એનાથી પણ વધારે બીજી વસ્તુ કરી. એમને આગળ ચીઝ રાખી ઉંદરની અને ઉંદરની પાછળ રાખી બિલાડી. હવે એની પાસે બે ઓપ્શન છે, એક ખાવા માટે દોડે યા ફિર ડરથી ભાગે. બસ અત્યારે પહેલી વખતે જેટલી સ્પ્રિંગ ખેંચાઈ હતી ચીઝ પાછળ, એના કરતા વધારે સ્પ્રિંગ ખેંચાઈ બિલાડીના ડરથી કે શાયદ એને ખાઈ ના જાય. તો બસ જીવનનો આ જ મંત્ર છે કે ગોલ કરતા વધારે આપણો જે ગોલ હોય એને ખોવાનો ડર કે અગર હું આ ગોલ સુધી નહીં પહોંચું તો મારા જીવનના શું ફેરફાર થશે તો એ સૌથી વધારે મેટર કરે છે. તો હવે લાઈફમાં યાદ રાખજો કે જીવનમાં બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો ગોલ સેટ કરો અને બીજી વસ્તુ, જો ગોલ સેટ નહીં થાય અથવા તો ગોલને ખોવાનો ડર તમને રાત દિવસ સુવા ના દેવો જોઈએ.